જાગર્તિ જ્ઞાન દૃષ્ટિશ્ચેત તૃષ્ણા કૃષ્ણા હિ જાંગુલી પૂર્ણાનંદસ્ય તત્ કિમ સ્યાત દૈન્ય વૃશ્ચિક વેદના. એક માણસ જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો અને અચાનક એને કાળો સાર્પ કરડ્યો. સર્પનો ઘા બહુ મોટો તો નહોતો, માત્ર 2 નાના નિશાન 2 દાંતના પડી ગયા. ઘા બહુ નાનો, પણ એનું ઝેર આખા શરીરમાં ફેલાવા માંડ્યું. માણસને એમ કે આટલો નાનો ઘા મને શું કરી શકવાનો, પણ એનું ઝેર આખા શરીરમાં ફેલાયું. ભાગ્યશાળી આ દૃષ્ટાંત આપીને આ શ્લોકની શરૂઆત કરે છે શાસ્ત્રકાર ભગવંતો કે તૃષ્ણા પણ એવી જ ચીજ છે. બહારથી ઈચ્છા બહુ નાની લાગે, એનો ઘા એનું નિશાન બહુ નાનું હોય, પણ એ તૃષ્ણા જ્યારે જીવનમાં ઝેર બનીને ફેલાઈ જાય, એ જીવન એટલું જ વિષાદમય, એટલું જ અઘરું બની જાય. સાપ કરડે શરીર વિષમય બને, તૃષ્ણા કરડે જીવન વિષાદમય બને. વિષ જિંદગી ખતમ કરી નાખે, વિષાદ જીવતે જીવ ખતમ કરી નાખે. વિષને લીધે માણસ મરી જાય, વિષાદને લીધે માણસ જીવવા જેવો ન બચે. ભાગ્યશાળી તૃષ્ણાને લીધે આપણું આત્મસન્માન કોઈના હાથમાં ચાલ્યું જાય છે. તૃષ્ણાને લીધે માણસ ઘણું એની પાસે હોવા છતાં દરિદ્ર ભિખારી જેવું વર્તન કરે છે. ઉપાધ્યાયજી મહારાજ ફરમાવે છે કે તૃષ્ણા કાળા સર્પ જેવી છે અને દૈન્ય દીનતા એ વીંછીના ડંખ જેવું છે. અને સમ્યક જ્ઞાન આ ઝેરને, સાપ અને વીંછી બંનેના ઝેરને દૂર કરનાર છે. ભાગ્યશાળી તૃષ્ણા એટલે સામાન્ય ઈચ્છા નહીં, પણ એવી પકડ કે આ મને મળવું જ જોઈએ. ઈચ્છા તો શરૂઆત હોય છે, પણ ધીમે ધીમે એના પર જે પકડ આવે છે કે આ વસ્તુ વગર મને ન જ ચાલે, આના વગર હું સુખી ન જ રહી શકું, એ તૃષ્ણા છે. દૈન્ય એટલે એનો અર્થ એ નથી કે આપણે કોઈની પાસે મુશ્કેલીમાં મદદ ન માંગીએ, એવો અર્થ નથી. અર્થ એ છે કે આપણે આપણી ઈચ્છા પૂરી કરવા આપણા આત્મસન્માનને પણ નેવે મૂકી દઈએ, આપણી સ્વતંત્રતાને પણ ખોઈ નાખીએ. એક આગ્રહ બંધાય છે ઈચ્છાની પાછળ કે આ મને મળે તો જ મારું જીવન સફળ. અને જ્યાં તમે આગ્રહમાં બંધાયા ત્યાં સમજવાનું કે તમારી સ્વતંત્રતા તમે ગુમાવી દીધી. મારા સુખની ચાવી આ વસ્તુ પાસે, મારી કિંમત લોકોના અભિપ્રાય. ભાગ્યશાળી તમારા ઘરની ચાવી એ તમારી પાસે ન હોય અને તમારે દર વખતે બીજા પાસે માંગવા જવી પડે, એવું તમે કરો ખરા? તમારું ઘર હોય કે તમારી ગાડી હોય, ચાવી તમારી પાસે રાખો છો. તો ઉપાધ્યાયજી મહારાજ પૂછે છે કે તમારા સુખની ચાવી બીજાને કેમ સોંપી દો છો? બીજાનું વર્તન એ તમારી સુખ શાંતિનો આધાર કેમ બની જાય છે? મારી ઓળખ મારા પદમાં ન હોય, મારી ઓળખ મારી પાસે હોય. બાકી જે વસ્તુ જીવનનું ક્યારેક એક સાધન હતી, એ જ આજે આપણા પર રાજ કરે છે. સાધનને સાધન રૂપમાં રાખીએ ત્યાં સુધી કોઈ જ પ્રોબ્લેમ નથી, પણ એ સાધન મારા ઉપર રાજ કરવા માંડે અને હું એના વગર ચલાવી જ ન શકું, તે વસ્તુ બહુ ખોટી છે. તૃષ્ણાનો એક જ અર્થ થાય છે કે હું મારી ઈચ્છાને સિંહાસન આપીને બેસાડું
અને પછી એની આગળ ભિખારીની જેમ ઊભો રહી જાય. મેં વલખા મારતા જોયા છે લોકોને, અને તમે પણ જોયા હશે. એવા વલખા આ કેમ નહીં, ક્યારે મળે, શું મળે? આપણને લાગે કે માણસ કેટલો મોટો, કેટલો દમામદાર છે, પણ એની ઈચ્છાઓ, એની તૃષ્ણાઓ એને ભિખારી બનાવી. લોકો એમ કહે છે કે રાવણ રામ સામે યુદ્ધમાં હાર્યા હતા. હું એવું નથી માનતો. મને તો લાગે છે કે જે દિવસે એ સીતા આગળ કરગર્યા કે મારો સ્વીકાર કર, એ દિવસે જે હારી ચૂક્યા હતા. દુનિયાની નજરે હારવું એ હારવું નથી. હારવું એ છે કે કોઈક વસ્તુ, કોઈક સંબંધ, કોઈક વિચાર તમારા પર એવું રાજ કરવા માંડે કે તમે એના વગર જિંદગીની કલ્પના જ ન કરી શકો. બસ એ તમારી હાર છે. વસ્તુનું મૂલ્ય હોય પણ મર્યાદિત. તૃષ્ણા એમ શીખવાડે છે કે વસ્તુ હોવી એ જ સર્વસ્વ છે. આપણી ઈચ્છા સંબંધમાં પ્રેમ શોધે છે. આપણી ઈચ્છા સંબંધમાં કાળજી અને ભરોસો શોધે છે. આપણી ઈચ્છા સંબંધને સુખનું સાધન માનીને એમાં આગળ વધે છે. પણ ધીમે ધીમે એ ઈચ્છા એવી તૃષ્ણા બની જાય છે કે આપણો સંબંધ જ એક માલિકી બની જાય, અને તમને એ સંબંધમાં ગુંગળામણ થાય. તમને એમ થાય કે આ સંબંધમાંથી બહાર નીકળી શકું, પૂરો કરી શકું તો બહુ સારું. જ્ઞાન પ્રયત્ન કરાવે, ઈચ્છા પ્રયત્ન કરાવે, તૃષ્ણા ગુલામી કરાવે. મને હંમેશા પ્રશ્ન રહ્યો છે કે શાલીભદ્રે બધું છોડ્યું, એ છોડતી વખતે એમના મનમાં શું હશે? કેમ છોડ્યું? જીવન તો એવું હતું કે તમે કલ્પના ન કરી શકો એટલો વૈભવ. ભવ્ય મહેલ હતો, સુખના સાધન હતા, ઉત્તમ વસ્ત્ર, આભૂષણ બધું જ હતું. ઘર તો એવું હતું જાણે સુખ ત્યાં ચોકીદારી કરતું હોય, સેવા કરવા આવ્યું હોય. પણ એક પ્રસંગે જ્યાં શ્રેણિક ઘરે આવ્યા ત્યારે શાલીભદ્રને સમજાઈ ગયું કે રાજા રાજ્યનો સ્વામી છે, અને મારું આ વૈભવી ઘર એ પણ રાજ સત્તાની નીચે આવે છે. શાલીભદ્રના મનમાં જે પ્રશ્ન જાગ્યો ને, એ પ્રશ્ન આજે પણ મને અકળાવી મૂકે છે. એને પ્રશ્ન એ જાગ્યો કે મારી પાસે આટલું બધું છતાંય મારો કોઈ સ્વામી, મારી સંપત્તિએ મને સ્વતંત્રતા ક્યાં? એક મનુષ્યને ઝંખના છે સ્વતંત્રતાની. અમને એક ઓફર આપવામાં આવે તમને કે દર મહિને તમને બેઠા બેઠા 10 લાખ મળી જશે, માંગેલી બધી વસ્તુ મળી જશે, તમને જે જોઈએ તે બધા જ સાધનો ઉપલબ્ધ થઈ જશે, કમાવા નહીં જવાનું, કશું નહીં કરવાનું, માત્ર રહેવાનું જેલમાં. પસંદ કરશો? માણસ બધું સ્વીકારે છે, પોતાની સ્વતંત્રતાના ભોગે નહીં. પણ તમને પેલા જેલના સળિયા દેખાય છે, તમારી તૃષ્ણાના સળિયા કેમ નથી દેખાતા? બધું મેળવીને તમે ગુલામ બની રહ્યા છો, તમારી સ્વતંત્રતાને ખોઈ રહ્યા છો, એ કેમ નથી દેખાતું? તમે વિચાર કરજો. તમારો સ્ટાફ હશે ને, એ મન ફાવે ત્યારે રજા મૂકી દેશે, પણ શેઠિયાએ તો જવું જ પડે ઓફિસે. તમે બરાબર જોજો. શેઠ ચાહે તો એવી રીતે રજા નથી મૂકી શકતા, સ્ટાફ મૂકી શકે છે. તો ખરેખર ગુલામ કોણ છે, સ્ટાફ તમારો કે તમે? વિચાર કરજો. આ વિચારે જ શાલીભદ્રને પોતાની નાનમ દેખાડી કે મારી પાસે અપાર સંપત્તિ હોવા છતાં સૈનિક બોલાવે એટલે મારે જવું પડે છે. સ્વતંત્રતા તો ક્યાંય નથી. અને એ આત્માએ માત્ર સ્વતંત્રતાની અભિપ્સામાં
એ વૈભવ ઠુકરાવી દીધો, છોડી દીધો. એના અંતરમાં જે જ્ઞાનની જ્યોત જાગી, એને સમજાવી દીધું કે બહારના સાધનો વચ્ચે સુવિધા વધી શકે છે, સ્વતંત્રતાની. હું ગમે એટલું મેળવી લઉં, 99 ને 199 પેટી આવી જાય, હું આખરે સૈનિકનો ગુલામ એટલે ગુલામ જ છું, બીજું કંઈ જ નથી. ભાગ્યશાળી વસ્તુઓ મારી સેવા કરે ને ત્યાં સુધી બધું જ બરાબર છે, પણ વસ્તુઓ ગુમાવવાના ડરથી આપણે એ વસ્તુની સેવા કરવા લાગીએ ત્યારે વૈભવ પણ બંધન બની જાય, બિલકુલ બની જાય. એક નાની વસ્તુ પૂછું છું, બંધન એનો અનુભવ કરાવું. માફ કરજો, આમાંના કેટલાય બહેનો એવા હશે કે જે પોતે કદાચ સુંદર દેખાવા માટે શરીર સહન ન કરે એટલા ઘરેણાં પહેરતા હશે. આપણે અંદરથી થાકી જઈએ એવા જાડા જાડા કપડા, વૈભવી કપડા શરીર પર વળગાડતા હોઈશું, અને આ પગ દરેક ડગલે પગનું ગોટલો ભરાતો જાય એવા ઊંચા સેન્ડલ પહેરતા હશે. તમને ખબર છે, એ સ્ત્રી જ્યારે ઘરે પાછી ફરશે ને અને સેન્ડલ ઉતારશે ને ત્યારે એના પગમાં જે હળવાશ અનુભવાશે ને, આ શ્લોક મારે સમજાવવાની જરૂર નહીં પડે, સાચે સાચ નહીં પડે. કારણ કે એને સમજાશે કે મારો દેખાડવાની વૃત્તિ એ જ મારા માટે બંધન બની ગયું. વૈભવ બંધન બની જાય એની ખાતરી શું? જ્યારે તમે એને છોડો ત્યારે તમને હશકારો થાય કે હાશ, આ છૂટ્યું. વસ્તુઓ ગુમાવવાનો ડર એટલો બધો છે, શાસ્ત્રકાર ભગવંત લખે છે કે જેની પાસે ઘણું હોય એ જ સમૃદ્ધ, એ માન્યતા હવે કાઢી નાખે. જેની પાસે સગવડો વધારે એ શ્રીમંત, એ માન્યતા કાઢી નાખે. વ્યાખ્યા બાંધવી હોય તો આવી બાંધો, જેને કશું ગુમાવવાનો ભય નથી એ શ્રીમંત છે, અને જે સતત ગુમાવવાના ડરમાં જીવે છે એ દરિદ્ર છે. ડર ન રાખો. જે તમારી પાસે છે માણી લો, ભોગવી લો, ડર નહીં. તમને ખબર છે આ સંસારની બધી કમબખતી ક્યાંથી ચાલુ થઈ? યુગલિકો ઝાડ પાસે જતા હતા, જોઈએ તે લઈ લેતા હતા, મેળવી લેતા હતા, માણી લેતા હતા, ભોગવી લેતા હતા, ત્યાંથી ચાલતી પકડતા હતા. જરૂર પડે ત્યારે ફરી વાર આવી જઈશું. માલિકી નહોતી, જોઈએ લઈ લેતા હતા, માણી લેતા હતા, જતા રહેતા. પણ જે દિવસે એક યુગલિકે બોલવાનું ચાલુ કર્યું કે આ ઝાડ મારું, બીજાએ આની પાસે લેવા નહીં આવવાનું, એ દિવસે આ બધી રામાયણ શરૂ થયું. કેમ કે એ દિવસે ડર આવ્યો કે મારી પાસે મારું ઝાડ નહીં હોય તો હું ક્યાં માંગવા જઈશ, અને ઝાડ પરનો કબજો ચાલુ થયો. ગુમાવવાનો ડર નહોતો, એ ડર પેઠો. આ ડરે અસી મસી કૃષિ બધું જ લાવી આપ્યું. આ ડરે. ભાગ્યશાળી તમે લોકો દીનતા, ગરીબીનો અર્થ કરો છો પૈસાનો અભાવ, એ તો છે જ, પણ એનાથી ઊંડી ગરીબાઈ હોઈ શકે છે. તમે ખૂબ જ ભણેલા હો, શિક્ષિત હો, પણ તમારું કોઈ મોરલ ન હોય, સિદ્ધાંત ન હોય, તમે ગમે તે કરી નાખવા તૈયાર હો. તમે ધનવાન હો પણ પ્રશંસા માટે દયનીય બની જાઓ. પરદેશની એવી કેટલીય સંસ્થાઓ છે, થોડાક પૈસા આપો ને, પોતાના મેગેઝિનના ફ્રન્ટ પેજ પર તમારો ફોટો છાપી આપે, તમને એવોર્ડ વેચાતો આપે. એવોર્ડની સેરેમની પણ તમારા પૈસાથી થાય, અને એવોર્ડ જે બન્યો હોય એ પણ તમારા પૈસાથી બને, અને તમે ખરીદી શકો. ભલભલા ધનવાનોને આવા એવોર્ડ માટે ગુલામી કરતા જોયા છે. કોઈ સુંદર હોઈ શકે, ના નથી, સુંદર હોવું એ કશું જ ખરાબ નથી, પણ મારી સુંદરતાનો લોકો સ્વીકાર કરે એ ભાવના સાથે જીવવું તે ખરાબ છે. ઉપાધ્યાય મહારાજ એમ નથી કહેતા કે કુદરતે તમને સુંદર ચહેરો આપ્યો છે તો લો ચપ્પુ ને 2 કાપા મારી દઉં એ ચહેરા પર, એવું નથી કહેતા. તમારે કદરૂપા નથી બનવાનું,
પણ તમને જે સતત રહે છે કે મારી સુંદરતાનો બીજા સ્વીકાર કરે, અને જો સ્વીકાર નથી થતો તો જે ચિંતા થાય છે, એ તમારી તૃષ્ણા, એ તમારું દૈન્ય, એ તમારો વીંછીનું ઝેર. ભાગ્યશાળી બહારથી સાધનો ગમે તેટલા મળ્યા, અંદરની માંગ પૂરી ન થઈ. આ આંતરિક ગરીબી છે. ધન વગરનો માણસ પરિસ્થિતિથી ગરીબ હોય છે, પણ ધનવાન જે ગરીબી વેઠી રહ્યો છે, મનની ગરીબી, એ તો તૃષ્ણા દૂર થાય તો જ દૂર થશે. ભાગ્યશાળી પેલી ગરીબી તો સાધનથી હું અને તમે દૂર કરી લઈશું. કોઈની પાસે પૈસા ન હોય એ ગરીબી તો દૂર કરી દઈશું, પણ પૈસા હોવા છતાં લાચારીની જે ગરીબી છે, એને તો કેવી રીતે દૂર કરવાની? કઈ રીતે? તમે નહીં માનો કે મારી પાસે એક યુવાન આવ્યો હતો, કોઈ મલ્ટીનેશનલ કંપનીમાં સારી પોસ્ટ પર હતો. એક દિવસ મને પૂછવા આવ્યો, મને કે મારા થોડું ધર્મ સંકટ આવ્યું છે. મેં કીધું ભાઈ શું થયું? મને કે અમારે વાર્ષિક અહેવાલ જે તૈયાર થાય, તમે રિપોર્ટ કહો, એમાં મને કહેવામાં આવ્યું છે મારે સાઇન કરવાની છે, અને મને કહેવામાં આવ્યું કે થોડાક આંકડા અદલ બદલ કરવાના છે. જો એટલા આંકડા હું બદલું તો મારું પ્રમોશન નક્કી છે, મારી પોસ્ટ પણ વધશે, મારી સેલરી પણ વધશે, અને મારા માટે સફળતાના દરવાજા ખુલ્લા થશે. અને જો આંકડામાં હેરફેર નથી કરતો તો જે છું ત્યાં હું 1-2 વર્ષ માટે હજુ રહી જઈશ, પ્રમોશન થોડુંક દૂર જતું રહેશે. વારે વારે આવી તક મળતી નથી. અને શ્રાવિકાને વાત કરી, બધાએ તો આનંદ કરી લીધો, અમારા પ્રમોશન થવાનું, બઢતી મળવાની, પગાર વધવાનો. એ લોકોએ તો વધેલા પગારનું શું કરવું એના પણ પ્લાનિંગ કરવા માંડ્યા છે. તો મારે કરવું શું? એક બાજુ હૈયું ના પાડે છે કે આ રીતે કરવું એ છેતરપિંડી છે, અને બીજી બાજુ મન એમ કે છે કે દુનિયા આખી આ રીતે જ ચાલે ભાઈ, સતયુગ ક્યાં રહ્યો ને કલયુગ આવી ગયો, તેમાં આ રીતે જીવવું પડે. તો શું કરું? મેં કીધું કે ભાઈ, કરવાનું હોત તો તમે ક્યારનું કરી નાખ્યું હોત, મને પૂછવા કેમ આવ્યા? તો મને કે આજે સવારે એવું થયું, નક્કી કરીને ગયો હતો ઓફિસમાં કે કરી દઈશ, સાઇન કરી દઈશ અહેવાલ પર ને બધું કરીશ. પણ આજે સવારે એવું થયું કે ઘરેથી નીકળતો હતો, અને મારી નાનકડી દીકરી છે, 5-6 વર્ષની હશે, મને એનું સ્કૂલની વાર્તા દેખાડવા આવી. એની સ્કૂલમાં એના શિક્ષકે શીખવાડ્યું હશે, તેને સમજાતું નહીં હતું તો વાર્તા દેખાડવા આવી. હવે મોરલ ઓફ ધ સ્ટોરી એવી હતી કે સાચું બોલવાથી નુકસાન થાય તો પણ સાચું બોલવાનું છોડવું નહીં, એવી મોરલ ઓફ ધ સ્ટોરી હતી. અને મારે એ સ્ટોરી એને સમજાવવાની હતી. સમજાવી તો ખરી, પણ એ સમજાવતા મને એમ થયું કે આ ભોળપણને હું છેતરી નથી રહ્યો. મારી છોકરીને હું એમ સમજાવું છું કે સાચું બોલવાથી નુકસાન થતું હોય તો પણ સાચું બોલવાનું છોડવું નહીં. અને હું કરવા શું જઈ રહ્યો છું? મારે આજનો દિવસ તો એમને એમ પસાર કર્યો, 2 દિવસનું મુદત લીધી છે, પણ તમને પૂછવા આવ્યો છું કે હું શું કરું. મેં એટલું જ કહ્યું કે ભાઈ, અંતરનું સાંભળ, તારા મગજનું નહીં. મગજમાં બેસીને જે બોલે છે ને એ શૈતાન છે, અંતરમાં બેસીને જે બોલે છે એ ભગવાન છે. બંને વસ્તુ તારી સાથે જ રહેવાની, શૈતાન પણ તારી સાથે, ભગવાન બી તારી સાથે. હું તને માર્ગદર્શન ન આપું, તું નક્કી કર કે તારે તારા અંતરનું સાંભળવું છે કે તારા મનનું. મને બીજા દિવસે એને આવીને કીધું કે મેં ના પાડી દીધી છે, કે હું આ નથી કરવાનું. પ્રમોશન અટકી ગયું, ચોક્કસ અટકી ગયું. એને જે બઢતી મળવાની હતી ન મળી, સેલરી કદાચ નહીં વધી, પણ એને મને કીધું કે મહારાજ, એક સંતોષ છે મને કે પદ ભલે ગુમાવી દીધું, મેં મારી જાત સાચવી લીધી. મેં મારી જાતને નહીં ગુમાવી, પદ ગુમાવ્યું, મારી જાતને નહીં ગુમાવી. બની શકે કે તમે કદાચ આટલું સત્વ ન કરી શકો, તમને એમ લાગે કે ભાઈ થોડું તો કરી લેવાનું, થોડું તો ચાલે. તૃષ્ણા હંમેશા એક જ વસ્તુ કહે છે કે પદ વિના તું નાનો થઈ જઈશ,
અને આ જ્ઞાન તમને એ સમજાવે છે કે સિદ્ધાંત ગુમાવીને તમે જે મેળવશો એનાથી તમે મોટા નહીં થાવ. ભાગ્યશાળી તમારા ડર કેવા હોય છે? આ સંબંધ તૂટ્યો તો હું સમાપ્ત થઈ જઈશ. બને છે એવું, તમે કોઈને તમારા સંબંધનો એકરાર કર્યો, સામેવાળી વ્યક્તિએ સ્વીકાર ન કર્યો, તો એમાં ઊંધા પડીને ઓશિકામાં મૂળું ઘાલીને રડ્યા કરવાનો કોઈ મતલબ હોય? નથી તો નથી. તમને કોઈ પદ ન મળ્યું તો મારું પાસે પદ નથી તો મારી કિંમત નહીં રહે. લોકો મને નહીં સ્વીકારે, હું એકલો થઈ જઈશ. મારા પરિવારજનો મારું ન માને, મારું જીવન નિષ્ફળ છે. તમે તમારા ઈગોને ક્યાં ક્યાં જોડી રાખ્યો છે, તમે તમારી તૃષ્ણાને કેટલી ફેલાવી રાખી છે, તમે વિચાર તો કરો. અને એમાં આ તૃષ્ણાને લીધે તમારી જિંદગી કેવી થઈ જાય છે. સંબંધ છે એ તમે કરો છો શેના માટે? સ્નેહ માટે. મને સ્નેહ જોઈએ, મને કાળજી જોઈએ, મને ભરોસો જોઈએ. પણ તમે જોજો, એ સંબંધમાં આગળ વધતા વધતા સંબંધ સાચવવાના નામ પર તમે આત્મસન્માન પણ ગુમાવી દો. તમને એમ થાય કે હું જો કહીશ અને સામેવાળું નારાજ થઈ જશે તો, હું જો બોલવા જઈશ એ મને છોડીને ચાલી જશે તો, તમે સતત તમારું સન્માન ગુમાવતા રહો, સ્વાભિમાન તમારું કચડાતું રહે અને તમે બલિદાન આપ્યા જ કરો, જતું કર્યા જ કરો. અને એ જતું એવું કે જેની સામેવાળાની કિંમત જ ન. એક વસ્તુ યાદ રાખજો, આપણું શાસ્ત્ર એ સમાધાન કરવાનું કે છે, બલિદાન નહીં. સંબંધમાં સમાધાન હોઈ શકે, એડજસ્ટમેન્ટ હોય, તમારે સેક્રિફાઈસ નથી કરવા. ભાગ્યશાળી કેટલાક લોકો જેવા હોય છે કે જે તમારી જિંદગીને બૂટ નીચે કચડી નાખવા જેવી તુચ્છ વસ્તુ ગણે છે. તો તમારે તમારા સન્માનના, સ્વાભિમાનના ભોગે સંબંધને સાચવવાનું નથી હોતું. સાચો સંબંધ એ તો આપણને નાના ન બનાવે, એ તો આપણને વધુ પ્રામાણિક બનાવે, શાંત બનાવે, જવાબદાર બનાવે. તમે એવું ન સમજતા કે મુશ્કેલીમાં કોઈની પાસે મદદ માંગવા જવું એ દીનતા છે. એ દીનતા નથી. માણસ એકબીજાના સહારે જ ટકતો હોય છે અને એ કરવું જ પડે. પણ તમે એ સંબંધમાં જે કૃત્રિમતા લાવી દો છો એ બહુ જ ખોટી વસ્તુ છે. અત્યારે તો એવી સ્થિતિ આવી ગઈ છે, પહેલા તો કમસે કમ તમારે લાગણી ટાઈપ કરવા જેટલો પણ ટાઈમ આપવાનો હતો, અત્યારે તો એ પણ નહીં. ઇમોજી મોકલીને ચલાવી લો છો. તમે ઇમોજી મોકલો સ્માઇલનું, ચહેરા પર એક સ્મિતની રેખા પણ ન. ઇમોજી મોકલો અનુમોદનાનું હાથ જોડીને, હૃદયમાં કોઈ પરિણામ ન હોય. ઇમોજી મોકલો રડતા હોવાનું, આંખના ખૂણા પણ ભીના ન થયા. ઇમોજી મોકલો આમ તમે હગ કરતા હો એવું, અંદરથી ભેટવાની કોઈ સંવેદના ન. માત્ર એક કૃત્રિમ ઇમોજી એ મોકલીને તમે કૃત્રિમ લાગણી જતાવો અને સામેથી તમને એ જ મળે. કુદરતી શું રહ્યું? નેચરલ શું રહ્યું? અમારી પાસે એક દાદીમા બેઠા હતા અને એ દિવસે દાદીમાનો જન્મદિવસ હતો. દાદીમાને વોટ્સએપ થોડું ઓછું આવડે, પણ એટલી પેલી એની જે પુત્રી હતી, ઘણીવાર એવું બને છે કે તમારા કરતા તમારા 8 વર્ષના બચ્ચાને વધારે સારો મોબાઈલ વાપરતા આવડતો હોય, એવું બની શકે. કારણ કે એ લોકો એ જમાનામાં આપણે શ્વાસ લઈને પેદા થયા, એ લોકો મોબાઈલનું નેટ લઈને પેદા થયા, એટલે એ લોકોને તો એટલું ફાવતું હોય. તો દાદીમાને એ મોબાઈલ ખોલીને દેખાડ્યો. દાદીમાનો જન્મદિવસ, ફેમિલી મોટું હતું, સંબંધો મોટા, અને એમાં પર પેલી પોસ્ટ બનાવીને મૂકી હતી. હવે તો એવું બને કે બહુ ઝડપથી બધા ટૂલ્સ એવા આવી ગયા, ઝડપથી પોસ્ટ બની જાય. તો બનાવીને મૂકી હતી દાદીમાને હેપી બર્થડેની, અને બધા એના જવાબમાં પેલા સ્ટીકર્સ, ઇમોજીસ બધું મોકલ્યા કરે. અને મોટે ભાગે પેલા હગના હોય કે અમે તમને પ્રેમ કરીએ છીએ, ભેટીએ છીએ, વગેરે વગેરે. પેલી પોતરી વારે વારે દેખાડ્યા કરે, દાદી આવ્યું, દાદી આવ્યું. એના માટે આ એક પેલું હતું એક્સાઇટમેન્ટ. થોડુંક ચાલ્યું, એ એટલી નાની મીઠડી પોતરી હતી, એટલે દાદીમાં એને કીધું કે બેટા, આખો દિવસ આ ખોટા હગ જોઈને કંટાળી ગયો છે, એકવાર તું સાચું પેલું આપી દે, તું તો મને સાચું હગ આપ, તું તો ભેટી પડ.
એ મારી સામે એ દાદીમાને નાની પુત્રી એવી તો ભેટી પડી, ખોડામાં પગ આવી ગયા અને ગળે વીંટળાઈ ગઈ. અને મેં દાદીમાના આંખે જે જોયું ને, એ બધી તૃષ્ણાની પેલે પારની લાગણી. એક મનુષ્ય બીજા મનુષ્યને સાચુકલો જે પ્રેમ આપી શકે ને, એ ક્યારેય તમે આ ઇમોજી, સ્ટીકર્સ આ બધાથી વ્યક્ત નથી કરી શકવાના. અને સંબંધમાં જરૂર એ સાચા સ્નેહની હોય છે, કૃત્રિમ લાગણીઓની નહીં. ભાગ્યશાળી દીનતા એ આવી ગઈ છે કે સતત તમારે બધું જ આર્ટિફિશિયલ રાખીને જીવવું પડે છે, બધું જ. તૃષ્ણા એટલી બધી વધી ગઈ છે કે મદદ લેવામાં સમજીએ છીએ, આપવામાં નહીં. માનવતા એટલી બધી ખૂટી પડી છે કે કોઈની પણ પીડા આંખો ભીની નથી કરી શકતી. અને કોઈની પણ સ્વીકૃતિ માટે ખોટામાં સાથ આપી દઈએ છીએ. કોઈ પણ લાભ મેળવવા માટે ચાંપલુસી કરી દઈએ છીએ. ઈચ્છિત વસ્તુ મેળવવા માટે સિદ્ધાંત વેચી દઈએ છીએ. અને પુરુષાર્થ કર્યા વિના સતત ફરિયાદ કરીએ છીએ. દૈન્યની અંદર હાર હોય છે. દીનતા તમને એટલું જ કહે છે કે મારી પાસે પોતાની કોઈ શક્તિ નથી, મારું બધું તમારા હાથમાં છે. અહીંયા જ્ઞાનસારના વિવેચનકારો એક સરસ કથા લખી છે. એક રાજાને ત્યાં એક મહાત્મા પધાર્યા અને મહાત્મા પાસે એક નાનકડી સુંદર વાટકી હતી. કોઈ ભક્તે આપી હશે એમને, સોનાની વાટકી અને ઉપર ઝીણા ઝીણા હીરા લગાડેલા, ખૂબ સરસ. રાજાએ વાટકી જોઈને ગમી ગઈ. અને રાજાનું શું કે જે ગમે રાખી લેવું. એને મહાત્માને કીધું કે તમે મને આ વાટકી આપો. મહાત્મા કે પણ વાટકી જેવી વાટકી છે, આમાં નવાઈ શું છે તારા માટે? તો કે નવાઈ ન હોય તો મને આપતા કેમ નથી, કેમ સંઘરી રાખો છો, લાવો મને દો. મહાત્માએ કીધું લે ભાઈ રાખ. રાજા પ્રસન્ન થયો, સરસ હતું. હવે થોડાક મહિનાઓ વીત્યા, એને પાડોશી રાજાને ત્યાં જમવા જવાનું થયું. હવે ત્યાં આગળ વળી એક સુંદર પાત્ર જોયું. ચીનની કલા કારીગરી હતી, બહુ જૂની, એ જોયું. એટલે એને પેલા રાજાને પાસે ઘરે તો પાછો આવ્યો, દૂત મોકલ્યો કે પેલું પાત્ર મને આપો. રાજાએ ઇનકાર કરી દીધો. પેલા રાજાએ, એ ન મળે ભાઈ, એ તો અમારું ખાનદાની પાત્ર છે, તમને તમારા જેવા બીજા પણ આવે અહીંયા, પીરસવા માટેનું એ પાત્ર છે. પેલા મહાત્મા જોગાનું જોગ એ શહેરમાં હતા. રાજા ગયો એમની પાસે જ્યારે સત્સંગ કરવાનો હતો ત્યારે, મોઢું લટકેલું. મહાત્માએ કહ્યું શું થયું? તો કે પેલું પાત્ર મને નથી મળતું. મહાત્માએ પૂછ્યું કે રાજન, પેલી વાટકી જ્યારે જોઈતી હતી ત્યારે તમારું મોઢું આવું જ હતું, તો ત્યારે તમે દુઃખમાં હતા. વાટકી મળી મારી પાસેથી સુખમાં આવ્યા, અને આજે પાછું શું થયું કે પાછું દુઃખ આવી ગયું? વાટકી તો હજુ તમારી પાસે જ છે. તો કે બીજી વાટકી વધારે સુંદર છે, જે મળી હતી એનાથી બીજી વાટકી વધારે સુંદર છે. મહાત્માએ જે સમજાવ્યું એ આ શ્લોકનો સાર છે. મહાત્માએ કહ્યું કે વાટકીએ તમને સુખ નહોતું આપ્યું, થોડા સમય માટે તમારી તૃષ્ણાએ વિરામ લીધો હતો. તમારી જે તૃષ્ણા છે નવું ભેગું કરવાની, મેળવવાની, એક વસ્તુ મળી, થોડીક વાર માટે તૃષ્ણાએ વિરામ લીધો, પણ એ તૃષ્ણા અંદર તો હતી, હવે એને બીજી વાટકી શોધી લીધી. કદાચ આ મળશે ને પછી પ્રોમિસ કરો છો કે હવે પછી બીજું કશું નહીં ઈચ્છો, એવું વચન આપો છો? નહીં. તો મહાત્માએ કીધું કે એટલું જ શીખવાનું છે, મેળવો વસ્તુ, વાપરો, ભોગવો, માણો, પણ એ વસ્તુને જિંદગી ન બનાવી દો. એ કોઈ એક વસ્તુમાં સમગ્ર સુખની આશા મૂકી દેવી, એ જ તૃષ્ણા છે. તૃષ્ણાનું ગણિત કેવું હોય છે? જે નથી તેના વિશે જ વધારે વિચાર આવે, જે હોય એ બહુ જ નાનું બની જાય, જે નથી એનો વિચાર વધારે આવે. હમણાં સુરત હતા, સુરતમાં
એક બેન મારી પાસે આવીને રડી પડી. મેં કીધું કે શું થયું? હવે એ બેનનો દીકરો બેંગ્લોર ભણવા માટે ગયો હતો. માની રોજની ઈચ્છા કે એકવાર દીકરો ફોન પર વાત કરે મારી સાથે. હવે દીકરાને સમય નહીં હોય, અથવા એ જાતની સમજણ નહીં હોય, કે પછી પડી નહીં હોય, જે પણ હશે, માં ફોન કરે તો રિસીવ ન થાય, કટ થઈ જાય, અથવા તો બિઝી આવે, અને પાછો કોલ બેક તો આવે જ નહીં, લગભગ ન આવે. વાત થાય તો માંડ 15 દિવસે એકવાર થાય, અને એ એક દિવસ એ મા માટે પેલો લાપસીને કંસાર મૂકવાનો દિવસ બની જાય કે ભાઈ દીકરાએ વાત કરી. અને એ જ બેનની દીકરી એ સુરતમાં જ બીજે પરણાવેલી. દીકરી સુરતમાં રહે, વારે તહેવારે મા પાસે આવી ચડે. એને ચિંતા રહે કે હવે એકનો એક ભાઈ તો બેંગ્લોર છે, મા બાપ એકલા, મારે ધ્યાન રાખવાની ફરજ. તે વારે વારે માને ઘરે આવી જાય, નાની મોટી વસ્તુ લેતી આવે, સગવડ કરાવતી આવે પાછા ઘરના કામ પણ પૂરા કરતી જાય. અને જે દિવસે ન આવવાનું હોય એ દિવસે પાછો સવાર સાંજ ફોન તો કરે જ. દવા લેવાની હોય તો યાદ કરાવે, મમ્મી દવા લીધી, યાદ કરાવે, આજે શું ખાવાનું કર્યું. નાની મોટી તમામ ચિંતાઓ મમ્મીની એ રાખી. પેલી માના મોઢા પર દીકરી આટલી ચિંતા કરે છે, એની ખુશીની એક લકીર નહીં. અને એની સોય ક્યાં અટકી ગયેલી? મારો દીકરો વાત નથી કરતો. મને આ ખરેખર સમજાઈ ગયું કે જે પાસે હોય છે એની કિંમત નથી હોતી, એની દરકાર નથી હોતી. અને જે દૂર હોય છે, જ્યાં મારી ઈચ્છા અટકેલી છે કે આ કરવાનું, તે વસ્તુ ત્યાં જીવ જઈને ચોંટી જાય છે. પેલું વણ માંગ્યું મળી જાય છે, એટલે એ મનમાંથી ઉતરી જાય છે. અને જે મેં માંગ્યું છે એની ખૂબ ઝડપથી ટેવ પડી જાય છે. આનું શું કરીશ? જે મળ્યું છે એની બીજા સાથે સતત સરખામણી કર્યા કરો છો, જે નથી મળ્યું એની ચિંતા કર્યા કરો છો. એક વિચારકે બહુ સરસ લખ્યું હતું, જે પછી મને સંસ્કૃતમાં જડ્યું. એને લખ્યું હતું કે દાંત હોય 32 દાંત હોય, જીભને ટેવ પડી જાય, પણ જે દિવસે એક દાંત ડોક્ટર કાઢી નાખે, સડી ગયો હોય ને ડોક્ટરે દાંત પાડી દે, ખાલી જગ્યા પડે, જીભ ત્યાં જ જયા કરે. થાય છે એવું ભાઈ? તમારી પાસે આવતા હશે. ખાલી જગ્યા જ્યાં પડી, જીભ ત્યાં જ જયા કરે. કેમ? હતો એ દાંતની કિંમત નહોતો એ ખાલી જગ્યા ખૂબ પીડે છે. અત્યારે તમારી પાસે એવું કેટલું સુખ છે, જે છે તેની કોઈ પડી નથી. જો એ ન હોય ને ત્યારે તમને બધું જ યાદ આવશે. તૃષ્ણા દેખીતા સુખને માણવા નથી દેતી. મને તૃષ્ણા સામે સૌથી મોટો વાંધો આ છે કે તમારી પાસે જે છે એનું સુખ અનુભવવા નથી દેતી, અને જે નથી તેમાં તમને અટવાવી મારે છે. તૃષ્ણા એક જ વસ્તુ કહે છે, એને અહીંયા સાપ તરીકે કેમ ઓળખાય? એક જ વસ્તુ કહે છે કે હવે પછી મને જે મળશે ને એમાં આનંદ હશે. જે હવે પછી ચાલુ જ રહે છે આખું જીવન. ભાગ્યશાળી આપણને જ્યારે વસ્તુ મળી જાય, થોડાક સમય માટે મનનો અવાજ બંધ પડે છે. થોડાક સમય માટે તણાવ અટકે છે, પણ એક થોડાક સમય માટે. જેવું એ પૂરું થયું, પાછો એ જ તણાવ ચાલુ, પાછી એ જ ઈચ્છાઓ ચાલુ. અને આજના જમાનામાં તો સૌથી ઊંડી તૃષ્ણા કઈ થઈ ગઈ છે? લોકો મને સ્વીકારે. ક્યારેક મનુષ્ય એ ઈચ્છા રાખતો હતો કે મને બધું જોવા મળે, હું બધું જોઈ શકું. આજે મનુષ્યને જોવાની ઈચ્છા નથી બચી, દેખાડવાની બચી છે. દેખવું ઈચ્છા નથી, દેખાડવું. લોકો મને સ્વીકારે. એક પોસ્ટ મૂકે ને, પોસ્ટ મૂક્યા પછી વારંવાર ફોન ખુલે, અને એ ફોનમાં
આટલું જોયા કરે, કેટલા વ્યૂઝ મળ્યા, કેટલી પ્રશંસા, લાઇક્સ મળી, કોને કોમેન્ટ કરી, કોને રીપોસ્ટ કરી. એક નાનકડી ડિજિટલ ક્રિયા તમારો મૂડ નક્કી કરી આપે. બરાબર જોજો, એક આટલી ડિજિટલ ક્રિયા એ તમારા મૂડ પર કેટલી અસર કરે. એનો અર્થ એ થયો કે લોકપ્રિયતા આનંદ આપે ને ત્યાં સુધી વાંધો નથી, પણ જ્યારે લોકપ્રિયતાનો અભાવ તમને તોડી નાખે, તમારા આત્મસન્માનને ખોરવી નાખે, ત્યારે સમજવું કે લોકપ્રિયતા મારી તૃષ્ણા બની ગઈ. કોઈ વસ્તુ હોવાનો આનંદ એ પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ એ છે કે એ વસ્તુ જ્યારે મારી પાસે ન હોય ત્યારે હું તૂટી જાઉં. તમે બધાને બતાવવા માંગો છો કે તમારી પાસે શું છે, એ તમારી તૃષ્ણા છે. તમને ખબર છે, સૈનિકની વાત તો બધા જ કરી લો છો. પેલી હરણી એને બાણથી વિંધી, અને ગર્ભવતી હરણી હતી, એનો તરફડતો ગર્ભ બહાર આવી ગયો અને છટપટ કરીને મરી ગયો. બરાબર? વિચારો કે સૈનિકને નરક ગતિનો બંધ ક્યારે થયો? નરકનો બંધ ક્યારે થયો? જ્યારે હરણીને મારી ત્યારે, કે જ્યારે અનુમોદના કરી ત્યારે? અનુમોદના કરી ત્યારે. કેમ? કેમ કે એને સૈનિકોની આગળ વખાણ કર્યા. જ્યારે એને બાણ ચલાવ્યું ને ત્યારે સૈનિકો તો પાછળ રહી ગયા હતા, એટલે કોઈએ એ ઘટનાની નોંધ નહોતી લીધી. પણ જ્યારે સૈનિકો આવ્યા ત્યારે એને બડાશ મારી, દેખાડ્યું કે હું એક તીરે 2 જીવ લઈ શકું છું. બરાબર? આ વાર્તા તમારામાંથી આજે પહેલી વાર સાંભળ્યું એવા કોણ લોકો છે? અહીંયા પહેલી વાર સાંભળ્યું હોય એવા કોણ છે? તમે થોડાક લોકો. બરાબર? બાકી બધા તો બીજી વાર, કમસે કમ બીજી વાર સાંભળતા હશે. અને બરાબર સમજો છો કે ક્રિયા કરવાથી નથી થયો કર્મબંધ, અનુમોદનાથી થયો છે. તો મારે તમને એ પૂછવું છે કે સ્વિમિંગ પુલમાં ડૂબકી મારો એના સ્ટેટસ પર ફોટા કેમ મૂકો છો? તમે સમજો છો કે ક્રિયાની અનુમોદના એ આટલો ભયંકર કર્મબંધ કરાવે છે. ક્યાંક તમે ફરવા ગયા, ક્યાંક તમે બહાર નીકળ્યા અને એમાં 6 જીવનિકાયની વિરાધના થાય એવું કોઈક કામ તમે કર્યું બી ખરું. ચલો ઠીક છે, તમને આનંદ મળ્યો અને તમે કર્યું. પરિવારજન સાથે હતા, કરવું પડ્યું અને કર્યું. ફેમિલી સાથે હતું, ના ન પાડી શક્યા, કર્યું. સોશિયલ લાઈફ એ આપણે મેન્ટેન કરવી પડે એટલે કર્યું. કોઈ પણ રીતે કર્યું. પોતાની ઈચ્છા હતી કે કરવું છે એટલે કર્યું. પછી એની જાહેરાત શું કામ કરો છો? એ જાહેરાત તમને શું આપે? તમે ઇન્સ્ટા પર એ સ્ટોરી મૂકો કે વોટ્સએપ પર સ્ટેટસ મૂકો, 2-5 જણને જાણ કરો કે મેં આ કર્યું, મેં આ કર્યું. એનાથી તમને શું મળે? 2 વસ્તુ મળે છે. એક, હું પરદેશ જઈ શકું છું, બધે ફરી શકું છું, એટલી મારી પાસે તાકાત છે, એટલું અમે કમાઈએ છીએ, એ મિથ્યા આત્મસંતોષ, લોકોને દેખાડો કરવાનો આત્મસંતોષ. અને 2, તમે નથી કરી શક્યા અમારા જેવું, એ બાળવાની વૃત્તિ, કે બીજાને આપણે બાળીએ કે તમે નથી કરી શકતા અને અમે દેખાડીએ કે અમે કરી શકીએ છીએ. આના સિવાય એ ત્યાં જાહેરાત કરવાનો બીજો કોઈ ઉદ્દેશ્ય હોય ખરો? પણ તમે વિચારો કે તમે 2 કર્મબંધ કરી રહ્યા છો. એક, પાપની જાહેર અનુમોદના, જે તમે કર્યું છે એની જાહેર અનુમોદના કરી રહ્યા છો. સૈનિકે માર્યું તેટલા પૂરતું નહોતું, પણ એને સૈનિકોને દેખાડવું હતું કે મારામાં તાકાત છે. તો કદાચ તમે એ જ વસ્તુ નથી કરી રહ્યા કે તમે જે કર્યું છે એ તો પાપ છે જ, પણ સામે એની પ્રશંસા કરીને અને પાછું ત્યાં નીચે લખે કે અમારી જિંદગીની બેસ્ટ મોમેન્ટ, એ લખીને મૂકે પાછું કેપ્શનમાં કે અમારી જિંદગીની આ શ્રેષ્ઠ વસ્તુ. આનો અર્થ શું થયો? કે અનુમોદનાથી જે કર્મબંધ થાય છે એનો ડર નીકળી ગયો. મને તમને એ કહેવું છે કે પાપ કરવું એ તમારી મજબૂરી હોઈ શકે, પાપની જાહેરાત કરવી એ મજબૂરી નથી. તમારું શરીર કદાચ એ પ્રકારના સુખ સાધન માંગતું હોય, એ બની શકે છે. તમને 2 મહિને 5 મહિને આવો આનંદ જોઈતો હોય, એ બની શકે છે. તમે કંઈ અમારી જેમ આ કપડાં પહેરીને બેસી નથી ગયા, હું સ્વીકારી શકું છું. પણ એ કર્યા પછી તમે પાછળથી અનુમોદનાનો જે કર્મબંધ કરો છો એ પેલા પાપ કરતા ઘણો મોટો હોય છે, ઘણો જ મોટો. અને સામે
અનેક લોકોને પ્રેરણા આપો છો. અરે આ રિસોર્ટ તો મેં જોયું જ નથી, કયા રિસોર્ટના ફોટા છે. એટલે એક તકલીફ ચાલુ થાય, બપોરે પૂછ્યું હોય, રાત્રે માંડ કમાઈને શ્રાવક ઘરે આવે એટલે માથું ખાવાનું ચાલુ થાય કે આપણે ક્યારે જઈશું. બરાબર, તમે વિચારો કેટલાના મનમાં તમે ઈચ્છા જગાડો છો એ પાપ કરવાની. અનેકના પાપમાં તમે નિમિત્ત બનો છો પ્રેરણા આપી આપીને. ભાગ્યશાળી. અને કદાચ એવું બન્યું, હજુ એક નુકસાન, કે તમારી પોસ્ટની કોઈએ નોંધ ન લીધી, 2 જણાએ પણ પૂછ્યું નહીં કે તમે આટલું કર્યું અને કોઈ તમારી નોંધ નથી લેતું, તો પાછું આત્મસન્માન પર જે ઊંડા ઘા પડે ને, હા, એ તો ઓર અઘરા. ભાગ્યશાળી. ધર્મ એટલું જ શીખવાડે છે કે સફળતાની મહત્વાકાંક્ષા હોય એનો પ્રોબ્લેમ નથી. હોઈ શકે તમને સફળ થવાની એક જનૂન, એક પેશન, મહત્વાકાંક્ષા હોઈ શકે, પણ નિષ્ફળતાને પણ જીરવતા શીખવવી પડે. નિષ્ફળતા આવે અને મારું આત્મસન્માન તૂટી જાય તો સમજવું કે તૃષ્ણાનો હું ગુલામ બન. ભાગ્યશાળી. આ પ્રવચન એ તમને 4 વસ્તુ શીખવાડે છે. પહેલું એ છે કે કોઈ પણ બાહ્ય વસ્તુ તમને પૂર્ણ નહીં બનાવી શકે એ નક્કી માની લો. જરૂર પૂરતું ભેગું કરો, માણો, ભોગવો, વાંધો નથી, પણ એની સાથે એટલું સમજી લો કે એ વસ્તુ મને પૂર્ણ નથી બનાવવાની. વસ્તુ સુવિધા આપશે, વ્યક્તિ સ્નેહ આપશે, પદ તમને સત્તા આપશે, સફળતા, પ્રોત્સાહન આપશે, બધું જ મળશે. વ્યક્તિ પાસેથી સ્નેહ મળશે, કબૂલ છે. વસ્તુ પાસેથી સુખ મળશે, કબૂલ છે. પદ મળે એટલે સત્તા મળશે, કબૂલ છે. સફળતા, પ્રોત્સાહન આપશે, કબૂલ છે. પૂર્ણતા તો આત્માની જ છે, બસ આટલું કબૂલ કરી લો. તમારી 4 વસ્તુ હું કબૂલ કરું છું, એક મારી કબૂલ કરો કે પૂર્ણતા આત્માની છે. એ વસ્તુ પાસેથી નહીં મળે, વ્યક્તિ પાસેથી નહીં મળે. બીજું એ સમજી લો કે સંસારની દરેક પરિસ્થિતિ એ પરપોટો છે. હું અને મારો ભાઈ બાથરૂમમાં ખૂબ રમત રમતા હતા. પરપોટાને કોણ વધારે ટકાવી શકે છે? પેલું સાબુનું ફીણ હોય એને તમે ચોક્કસ રીતે પાણીમાં નાખો ને તો પરપોટા થાય, અને તમે જો બરાબર સાચવતા આવડે તો પરપોટો મોટો મોટો થતો જાય. પણ એ પરપોટો તમે ગમે એટલું સાચવો, કેટલું ટકવાનું? કેટલું? તો તમારી સફળતા હોય કે નિષ્ફળતા, તમને ગમે એવું બન્યું હોય કે ન ગમે એવું, સમજી લો કે એ બધું પરપોટો છે, સંયોગ છે. આજે છે, કાલે દૂર થઈ શકે છે. જે પણ તમારી પાસે આવે, પહેલા દિવસથી ટેવ પાડો કે કાલે આ નહીં હોય તો પણ હું કેવી રીતે ચલાવી લઈશ, ટેવ પાડો. અમારે ત્યાં એવો નિયમ આપવામાં આવે, શાક આવ્યું હોય ગોચરીમાં, દાળ મળી હોય તો પણ 1 રોટલી કોરી ખાવી, શાક દાળમાં બોળ્યા વગર 1 રોટલી એવી રીતે ખાવી. કેમ? કેમ કે કોઈ સમય એવું બન્યું કે તમને ગોચરીમાં એકલી રોટલી મળી, શાક દાળ કંઈ ન મળ્યું, એ દિવસે મનમાં ઘા નહીં પડવો જોઈએ કે આજે કેમ. 1 રોટલીની પણ ટેવ રાખી હશે ને તો 4 રોટલી પણ એના વગર ખાઈ શકાશે. સાધુ એક જ સાધના કરે છે, કોઈ પણ પરિસ્થિતિ માટે તૈયાર રહેવું. સાધુ એ નિર્ભય નથી હોતો, એને પણ અમુક પ્રકારનો ભય હોવાનો, પણ સાધુ ચોક્કસ તૈયાર હોય છે, કોઈ પણ પરિસ્થિતિમાં સામનો કરી શકે છે. ભાગ્યશાળી. આજે જે છે એ કાલે નહીં હોય તો પણ હું તૈયાર છું. આ તમારી સૌથી મોટી સાધના છે, સૌથી મોટી. બદલાતી વસ્તુ એ તમારા મનને બદલી ન નાખે એટલા તૈયાર. જનારી વસ્તુ તમારા સુખને લઈને ન જતી રહે એટલી તૈયારી રાખો. કોઈ વ્યક્તિ જિંદગી સાથે છેડો ફાડે એટલે તમે તમારી જાત સાથે છેડો ન ફાડી નાખો એટલા તૈયાર રહો. ભાગ્યશાળી. ત્રીજું શીખવાનું છે, પ્રતિભાવ આપતી વખતે સ્વસ્થતા રાખવી.
જ્યારે સાપ કરડે છે ને માણસને, માણસનો પ્રતિભાવ એના હાથમાં નથી હોતો. એ કૂદકા મારે છે, એ તરફડિયા મારે છે. કેમ કે હવે એના શરીર પર એનો કંટ્રોલ નથી. પણ જ્યારે મનને તૃષ્ણાનો સાપ ડંખ લગાડે છે ત્યારે માણસનો પ્રતિભાવ એના હાથમાં નથી રહેતો. ભાગ્યશાળી, મારી દૃષ્ટિ, મારો નિર્ણય મારા હાથમાં. આટલું રાખો કે મારા સુખ દુઃખની ચાવી હું કોઈના હાથમાં નહીં સોંપું. કોઈ મને કંટ્રોલ નહીં કરી શકે. મારી સ્વસ્થતા માટે હું જ જવાબદાર. અને ચોથી વસ્તુ, સંબંધ બધા સાથે રાખો અને એ સંબંધમાં આશા પણ રાખો કે આ સંબંધથી મારું કાર્ય થશે, આ સંબંધમાં મને સહાય મળશે, આ સંબંધમાં મને પ્રેમ મળશે. બધી આશા રાખો, પણ ભીખ કસાની ન માંગો. તમે આશા રાખો ત્યાં સુધી કબૂલ છે, પણ એ આશામાં ને આશામાં ભિખારી બની જાઓ એ કબૂલ નથી. કેમ કે તમે કોણ છો? અનંત ગુણના માલિક એવા આત્મદ્રવ્ય છો. તમે સ્વયં પરમાત્મા છો. આશા રાખો એનો પ્રોબ્લેમ નથી, પણ જ્યારે દીન અને હીન બની જાઓ છો એ આશાની પાછળ, ત્યારે સમજવું કે એક રાજાધિરાજ સમ્રાટ એ અત્યારે દરિદ્ર બનીને ઉભો રહી ગયો. તમારા મનમાંથી ડર કાઢી નાખો. જે પણ તમારી પાસે છે એ ઝૂંટવાઈ જવાનો ડર. મનમાં જ્યારે કોઈ પણ તૃષ્ણા જાગે ત્યારે એક પ્રશ્ન પૂછો પોતાના મનને કે મને ખરેખર શું જોઈએ છે, મારા મનમાં ખરેખર શું ચાલે છે. અને એ વસ્તુ ધારો કે મને ન મળી તો મને દુઃખ થશે? હું મારી જાતને નકામો માનીશ? મારી શાંતિની ચાવી મેં કોના હાથમાં આપી છે? આ બધું પૂછી અને પછી સામેવાળા પાસે જાઓ. મને ખબર છે અત્યારે તમારી પાસે સૌથી મોટી તકલીફ એ છે કે તમે આખો દિવસ દુનિયાને જ જોયા કરો છો. દુનિયા કેવી રીતે ચાલે છે, દુનિયા કેવી રીતે જીવે છે, દુનિયા કેવી રીતે આગળ વધે છે, દુનિયા શું કરે છે, સતત એ જોયા કરો છો. ઓછામાં ઓછો તમારા એક જણનો નંબર એ 100 વોટ્સએપ ગ્રુપમાં હશે અને દરેક ગ્રુપમાં મુકાતા કેટલાય મેસેજીસ. એક વસ્તુ તો મેં ખાસ જોઈ છે, તમારા બધાની છે ને એક દિવસ પરીક્ષા લેવાનું છું, અચાનક પરીક્ષા લેવાનું છે અને પરીક્ષામાં એ પૂછવાનું છું કે તમે ગઈકાલે જે સુવાક્ય ફોરવર્ડ કર્યું હતું એ સુવાક્ય ખાલી લખી આપો. ગઈકાલે જે પેલું કોટ, જે સારું કોટ તમે ફોરવર્ડ કર્યું હતું 2-5 ગ્રુપમાં, એ તમે ખાલી લખી આપો. સમજ્યા કે નહીં સમજ્યા પછીની વાત. તમે જે સુવાક્ય ફોરવર્ડ કરતા હો ને એ તમે વાંચ્યા પણ નથી હોતા ઘણી વખત. બસ આવ્યું, મૂક્યું, આગળ મોકલ્યું. ખુદના જીવનમાં તો એક પણ સુવાક્ય એ કામમાં જ નથી આવતું. ઇવન યાદ પણ નથી હોતું કે મેં આ મોકલ્યું તું, નહોતું મોકલ્યું. ભાગ્યશાળી, તમારી પાસે સુવાક્યનો ધોધ ઠલવાય છે જેનો કોઈ અર્થ નથી હોતો અને એની સામે આવે છે તમે જ્યાં છો ત્યાં તમને નકામું ફીલ કરાવે એવી કેટલીય બધી વસ્તુઓ તમારી આગળ ઠલવાઈ જાય અને તમે સતત ડિસ્ટ્રેક્ટ થયા કરો. માંડ પોતાના મનને સાચવ્યું હોય એમાંથી કઈ વસ્તુ તમારા માટે ટ્રિગર પોઈન્ટ બની જશે તમને ખબર પણ ન પડે અને એવી દરેક વસ્તુ તમને તમારા લક્ષ્યથી દૂર લઈ જાય, બહુ દૂર લઈ જાય. નક્કી કરો કે મારો કંટ્રોલ હશે મારા મનમાં કયો વિચાર મારે લાવવો. મારો કંટ્રોલ હશે કે મારા મનના દરવાજેથી મારે અંદર શું દાખલ થવા દેવું. જો આટલું રાખ્યું ને તમારી તૃષ્ણા આપોઆપ કંટ્રોલમાં આવી જશે. એટલું ઈચ્છીશ તમારી પાસે. આપણે પૂર્ણતાના 4 વ્યાખ્યાન કર્યા, બીજા 4 કરવાના છે. એક જ ઈચ્છું છું કે આ બધાની વચ્ચે તમારી જાતને અળગી કરવાનું અને ખરેખર તમે જે છો એ અનુભવી લેવાનું થોડુંક શીખી જાઓ. કેમ કે આ દુનિયા તમને ઉપર ચડાવવા નથી માંગતી, તમને દબાવવા માંગે છે. તમને એ જ અનુભવ કરાવવા માંગે છે કે તમે નકામા છો.
મેં બરાબર જોયું તો મારી પાડોશનું ઘર છોકરો એટલો ખુશ થઈને આવ્યો, 80% લઈને આવ્યો હતો. બરાબર, ડિસ્ટિંક્શન કહેવાય ને, લઈને આવ્યો હતો. બિચારો નાસ્તો કૂદતો કેવી ખુશીથી આવ્યો હતો. પણ એની મમ્મીની સગી બેન જે એ જ શહેરમાં, એટલે મારા જ શહેરમાં બીજી જગ્યાએ રહેતી હતી, એના દીકરાને 90+ આવ્યા અને એ સમાચાર 15 મિનિટ પહેલા આવી ગયા હતા. દીકરાની 80%ની ખુશી મા માટે કોઈ જ કિંમત નહીં, કેમ કે બે બહેનો વચ્ચે શરત લાગી હતી કોનું છોકરું આગળ નીકળે છે. અને એ માએ પોતાની ખુશી, પોતાની મહત્વાકાંક્ષા એની સાથે જોડી દીધી હતી. મારી સામે એને પેલા છોકરાને 2 લાફા ઠોકી દીધી, એની ખુશી બધી હવા કરી નાખી. આ તૃષ્ણા. દુનિયા તમને તમારા સંતાનની ખુશી પણ જોવા દેવા તૈયાર નથી. એ તો તમને એક જ વસ્તુ કહેશે કે તારો દીકરો 90 ન લાવ્યો મતલબ એ તો નકામો, મા તરીકે તું નકામી, તમે નકામી. એ તમને ફીલ કરાવી દે છે. દુનિયા એક જ વસ્તુ લઈને બેઠી છે કે તમારા અનંત ગુણનું ભાન ખોઈ નાખવું અને તમને સતત લાચાર બિચારા પુરવાર કરી દેવા. બસ આ જ લઈને બેઠી છે. કેમ કે તમારી ખુશી, તમારો આનંદ, તમારી સ્વસ્થતા એનાથી જીરવાતી નથી. મને ખબર છે, ઘરના કોઈ સ્વજનનું મૃત્યુ થયું હોય અને માણસ 5 દિવસ પછી બહાર નીકળે, કદાચ 5 દિવસમાં દેવગુરુની કૃપાથી એને સ્વસ્થતા મેળવી પણ લીધી હોય, પણ જો એ તમારી સામે રડે નહીં ને, કદાચ એના મોઢે નહીં તો પીઠ પાછળ તો એમ જ કહો, આ જોયું કેવા કઠોર લોકો. 5 દિવસ પહેલા હજુ તો સ્મશાનના દરવાજેથી પાછો ફર્યો અને ચહેરા પર એક આંસુ નથી. લોકો તમને હસાવવા નહીં, રડાવવા ઈચ્છે છે. બહુ સાચું કહું છું. લોકો તમને બિચારા લાચાર હો એને બહુ જ ગમે છે, કેમ કે તમે બિચારા હો તો એ સહાનુભૂતિ આપી શકે. તમે લાચાર હો તો પોતાની સિમ્પથી પ્રગટ કરી શકે. તમે એની આગળ આમ હાથ જોડીને ગીડગીડાવો તેમ કહી શકે, નહીં નહીં ભાઈ તારી સાથે છું. કેમ કે લોકોને બહુ ગમે છે. તમારી ખુશીમાં હસવું નથી ગમતું. તમારા રડતી વખતે તમને સધિયારો આપીને અંદર જે ખુશી મળે છે ને, એ એમને તમારી ખુશીમાં નથી મળતું. એ ઈચ્છે છે કે તમે બધું જોઈને બળો. મને આજના 5મા આરામાં આ દુનિયા સામે એક જ ફરિયાદ છે, એક જ ફરિયાદ. આ દુનિયાએ તમે સ્વસ્થ રહી શકો એ બધું જ તમારી પાસેથી ઝૂંટવી લીધું છે. કારણ કે સ્કૂલમાં છોકરું દાખલ થાય એને સ્વસ્થ કેમ બને એ શીખવાડાતું જ નથી. એને એક જ વસ્તુ શીખવાડાય છે, સફળ કેમ બને. તું સ્વસ્થ કેવી રીતે બનીશ એ શિક્ષણ સ્કૂલ આપતી જ નથી. એને એ શિક્ષણ આપે છે તું બીજાને પછાડીને આગળ કેમ નીકળીશ, તું આ સ્પર્ધાની દુનિયામાં કેવી રીતે બધાની આગળ નીકળી જઈશ. તો એની સ્વસ્થતા ઝૂંટવવાનું પ્લે ગ્રુપથી શરૂ થઈ જાય છે. જે દિવસે કોઈ છોકરો 1લા નંબરનો આનંદ માણે તો સમજવું કે સ્વસ્થતા ખોઈ નાખી. કેમ કે સ્કૂલે સિસ્ટમ જ એવી ઊભી કરી છે નંબરની, ગ્રેડની, કે છોકરાઓ પરસ્પર હુંસાતુંસી કરતા થાય અને એ વસ્તુ જિંદગીભર ચાલે છે, જિંદગીભર. આ શ્લોક તમને તમારી સ્વસ્થતા પાછી આપવા માંગે છે. મને જ્ઞાનસાર એક જ રીતે ગમે છે, એક જ વાસ્તુ માટે, કે મારું જે દુનિયાએ ઝૂંટવી લીધું છે એ મારું એ સત્વ પાછું મેળવી આપે છે. આપણે સૌ જ્ઞાનસારના સહારે એ સત્વ પાછું મેળવીએ, એ જ મંગલ કરે.